વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને એસબીઆઈના સંયુક્ત ઉપક્રમે નિવૃત્ત શિક્ષકો માટેનો નિવૃત્ત કર્મચારીઓ માટેનો એક ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરની બરોડા હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી સાથે એસબીઆઈ બેંકના રિજનલ મેનેજર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। નિવૃત્ત શિક્ષકો, નિવૃત્ત આચાર્યો, બિન શૈક્ષણિક કર્મચારીઓ તમામ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જે નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકો છે, જે નિવૃત્ત કર્મચારીઓ છે, તેમને તમામ પ્રકારની સુવિધા મળી શકે, તેમના જે જરૂરી પ્રમાણપત્રો છે તે એનાયત કરી શકાય અને તેમનું સન્માન કરી શકાય તેવા આશય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકો માટે ખૂબ લાજવાબ હૃદયસ્પર્શી રહ્યું છે, ત્યારે જોરદાર તાળીઓથી એમનું અને પુષ્પ આપીને સ્વાગત થઈ રહ્યું છે। સરકારી સમાજ તરફથી પણ તેઓનું સ્વાગત કરી રહ્યા છે। મિતુલભાઈ આપણે સમજાવ્યા અને આ કાર્યક્રમ રાખવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે, તો એ પણ એમનું સન્માન કરી રહ્યા છે। 5/11/2025 એ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બન્યા અને ડીઓને ડીપીઓ એવા સુવર્ણ શિષ્ય। ત્યાર પછી અરવિંદભાઈ ભોઈ પોચારાવાળા અને ત્યારબાદ જોરદાર તાળી થઈ જાય મિત્રો। આ શિક્ષક મિત્રોએ ખૂબ સુંદર કામ કર્યું છે। નમસ્કાર, હું ડૉક્ટર ઘનશ્યામ ચાવડા, નિવૃત્ત આચાર્ય, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ વડોદરા વરિષ્ઠ અધ્યક્ષ। આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને એસબીઆઈ દ્વારા નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને આજે એમનું તમામ પ્રકારના પ્રમાણપત્રો, તમામ પ્રકારની સુવિધા આપવાનો એક કાર્યક્રમ હતો। નિવૃત્ત સન્માન કાર્યક્રમ છે। ડીઓ સાહેબની કામગીરી ખૂબ ઉત્તમ છે અને બેંકે પણ આજે કાર્યક્રમ સ્પોન્સર કર્યો છે। હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું। થેન્ક યુ। અહીંયા ઉપસ્થિતમાં છે એટલે જિલ્લા શિક્ષણ અધિકારી, એસબીઆઈ બેંકના રિજનલ મેનેજર, તમામ નિવૃત્ત શિક્ષકો, આચાર્યો, નિવૃત્ત કર્મચારી, બિન શૈક્ષણિક કર્મચારીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે। આજે લગભગ 133 કર્મચારીઓ એમના તમામ હક્કો આજે જ એમને આપી દેવામાં આવ્યા છે, જેથી કરીને કર્મચારીને ફરીથી ક્યાંય કોઈ અધિકારી પાસે ધક્કો ખાવો ન પડે એવી સુંદર વ્યવસ્થા આ વહીવટી કામગીરી અમારા ડીઓ સાહેબે કરેલી છે। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, હું અશ્વિન ગાડગીલ, મુખ્ય પ્રબંધક વડોદરા મંડળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આજે નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ છે, એમાં હાજર થયું છું। સ્ટેટ બેંક દ્વારા આજનો કાર્યક્રમ સ્પોન્સર કરવામાં આવેલો છે અને આવો અમને ઓપોર્ચ્યુનિટી આપવા બદલ ડીઓ કચેરીનો ખાસ આભાર માનું છું। નિવૃત્તિ એ કોઈપણ વ્યક્તિ માટે અને આ શિક્ષકો માટે આપણા આયુષ્યનો ખૂબ મહત્ત્વપૂર્ણ ક્ષણ છે અને એમને તમામ પ્રકારના લાભો પહેલાં નિવૃત્તિની સાથે જ મળે છે, તો એનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, એને પૈસાનું રોકાણ કેવી રીતના કરવું, એ અંગેનું માર્ગદર્શન આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહીંયા પૂરું પાડવામાં આવેલું છે। આવી ઓપોર્ચ્યુનિટી આપવા બદલ અમે ડીઓ શ્રી મહેશ પાંડે સર અને ડીઓ કચેરીના તમામ સભ્યોનો, સ્ટાફનો આભાર માનીએ છીએ અને નિવૃત્ત શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આજે વડોદરા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ અને સેકન્ડરી હાયર સેકન્ડરી વિભાગમાં 133 જેટલા શિક્ષકોને નિવૃત્ત જે થયા એને સન્માનોનો કાર્યક્રમ છે। સરકારશ્રીનો જે ગુડ ગવર્નન્સનો નીતિ છે અનુસંધાને અને આપણા પીએમ મોદી સાહેબનું જે વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનું માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને જે રિટાયરમેન્ટ થાય એના તમામ લાભ બીજા દિવસે અપાઈ જાય, આ એક અમારો પ્રયાસ છે। 133 જણમાંથી તમામ લોકોને એમના નિવૃત્તિના આદેશ ફોર્મ નંબર 22 અને એમને મળતા તમામ લાભો 24 કલાકમાં જ આપી દીધા છે। આના કારણે ખૂબ શિક્ષકોમાં ખૂબ માહોલ છે, ખુશીનો માહોલ છે અને શિક્ષકો ખૂબ ખુશ છે। આવો એક વડોદરા જિલ્લાનો ખૂબ સારો પ્રયાસ છે। સરકારી તંત્ર પણ કેમ આવું સારું કામ કરી શકે, આ એનું ઉત્તમ ઉદાહરણ છે। થેન્ક યુ। આજે તારીખ 5/11/2025 જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબશ્રી તરફથી આજે જે અમને બોલાવ્યા, જેમાં લાસ્ટ પે સર્ટિફિકેટ અને ફોર્મ નંબર 22 આ બંને આપવામાં આવ્યા, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।